નમસ્કાર મિત્રો. આરટી અંતર્ગત જે ફોર્મ શરૂ થયા છે તે માટેના તો તમે ઘણા બધા વિડીયો જોયા જ હશે, જેમાં ફોર્મ કઈ રીતે ભરવું, શું કરવું એ બધું તમે જોઈ લીધું હશે. આજે આપણે ચર્ચા કરીશું કે આરટી ના ફોર્મ ભરાઈ ગયા બાદ અથવા તો ભર્યા સમયે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને ખ્યાલ આવે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ફોર્મ ભર્યા બાદ જો કોઈ ભૂલ હોય તો શું કરવું? તો તેના માટે તમારે ગભરાવાની જરૂર નથી. જો ફોર્મ ભર્યા બાદ પણ કોઈ તમારામાં ફોર્મમાં ભૂલ રહી ગઈ હોય તો તમે નવું ફોર્મ ભરી શકો છો, જેથી તમારું જે જૂનું ફોર્મ છે તે આપોઆપ કેન્સલ થઈ શકશે. હવે બીજો પ્રશ્ન એવો હોય છે, ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે ભાડે રહેતા હોય તો તેના માટે શું છે? જો કોઈ વ્યક્તિ ભાડે રહેતા હોય તો તેના રહેઠાણના પુરાવા તરીકે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વીજળી બિલ, લાઇટ બિલ વગેરે વસ્તુઓ સમાવેશ થયેલ છે. પરંતુ જો ઉપર મુજબ પૈકી કોઈ એક આધાર હોય તો રજીસ્ટર ભાડા કરવાની જરૂર રહેતી નથી. પરંતુ ઉપર જણાવેલ મુજબ જો કોઈ પણ ડોક્યુમેન્ટ તમારું નથી રહેઠાણના આધાર તરીકે, તો તમારે ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ રજીસ્ટર ભાડા કરાર કરાવવો ફરજિયાત રહેશે. આમાં નોટરાઇઝ ભાડા કરાર ચાલશે નહીં, જેની ખાસ નોંધ લેશો. ત્યાર પછી જોઈએ તો ઘણાને એવો પ્રશ્ન હોય છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય તો એનું પ્રમાણપત્ર ક્યાંથી મળશે? તો તેના માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રી, નગરપાલિકા વિસ્તાર માટે અને મહાનગરપાલિકા વિકાસ જે વિસ્તાર આવતો હોય તેના માટે સક્ષમ અધિકારી દ્વારા એકમાત્ર દીકરી હોવાનો દાખલો કાઢી આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આવક મર્યાદાની વાત કરીએ તો આજ વખતે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે 6 લાખની આવક મર્યાદા લાગુ પાડેલ છે. ત્યારબાદ જોઈએ તો ઘણા વાલીઓનો એવો પ્રશ્ન હોય છે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ? તો શિક્ષણ વિભાગના તારીખ 31/1/2020 મુજબ શૈક્ષણિક વર્ષ 2026-27માં ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે તમારા બાળકની ઉંમર 1 જૂન 2026 સુધી 6 વર્ષ સંપૂર્ણપણે પૂર્ણ થયેલા હોવા જોઈએ. જો એક દિવસ પણ ઘટતો હશે તો સિસ્ટમ તમારું ફોર્મ સ્વીકારશે નહીં, જેની ખાસ નોંધ લેશો. ત્યારબાદ જોઈએ તો આરટીએ હેઠળ પ્રવેશ મેળવવા કેટલા માધ્યમો પસંદ કરી શકાય? આ એક અગત્યનો મુદ્દો છે. તો તેના માટે તમારે કોઈ પણ એક માધ્યમ સિલેક્ટ કરવાનો રહેશે. જો તમે તમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માંગતા હોય તો ઇંગ્લિશ માધ્યમ, ગુજરાતીમાં ભણાવવા માંગતો હોય તો ગુજરાતી. તમે જે સિલેક્ટ કરશો તે તમારું લાસ્ટ ઓપ્શન સિલેક્ટ રહેશે, જેની ખાસ નોંધ લેશો. તે ચેન્જ થઈ શકશે નહીં. પછી જોઈએ તો ઘણા વાલીઓનો પ્રશ્ન એવો હોય છે કે વધુમાં વધુ કેટલી શાળા પસંદ કરી શકાય? તો તેના માટે કોઈ સીમા હોતી નથી. તમે મહત્તમ નહીં ગમે તેટલી સ્કૂલ સિલેક્ટ કરી શકો છો. તમારા રહેઠાણથી 6 કિલોમીટરના અંતર સુધીમાં તમે તમારી શ્રેષ્ઠ શાળા પસંદ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો પ્રવેશ મળ્યો તેની જાણ કેવી રીતે થાય? તો તમારું ઓનલાઈન ફોર્મ કન્ફર્મ કર્યા બાદ મેસેજ કે કંઈ ન આવે તો આની સત્તાવાર વેબસાઇટ છે rte.orpgujarat.com પરથી સ્ટેટસ જાણતું રહેવું જરૂરી છે. ત્યારબાદ જોઈએ ઓનલાઈન પ્રવેશ ફાળવ્યા બાદ શું કાર્યવાહી કરવી? જો તમને ઓનલાઈન પ્રવેશ મળ્યા બાદ તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ હોય તો તમારે સમય મર્યાદામાં જે તે શાળામાં જઈ જરૂરી આધાર પુરાવા સાથે કન્ફર્મેશન લઈ અને પ્રવેશ મેળવી લેવાનો રહેશે. જો તમે તે સમય મર્યાદામાં નહીં જાઓ તો તમારો જે પ્રવેશ ફાળવ્યાનું છે તે કેન્સલ પણ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ તો પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની હોય છે કે નહીં? તો ફીની વાત કરીએ તો આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. શાળાના નિયમ અનુસાર ચૂકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને ચૂકવવામાં આવે છે. ત્યારબાદ આરટીઈ એક્ટ 2009 મુજબ તમારા બાળકને સરકાર દ્વારા ડ્રેસ, બૂટ, પુસ્તક વગેરે જેવા પરિવહન ખર્ચવા દરેક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ 3000 રૂપિયાની સહાય કરવામાં આવે છે.
છેલ્લો પ્રશ્ન જોઈએ તો આવકના દાખલાની છે. ખાસ ધ્યાન આપજો મિત્રો, આવકનો દાખલો લેટેસ્ટ તાજેતરનો જ કઢાવવાનો આગ્રહ રાખવો, જેથી તમારી જે આ ટી એક્ટ અંતર્ગત તમે જે ફોર્મ ભરો છો તેમાં કોઈ વાંધો ન આવે. અન્યથા તમારું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે અને તમારી મહેનત પણ પાણીમાં જઈ શકે છે. બીજો કોઈ પણ પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું તમારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ. જય હિન્દ.